નમસ્કાર દર્શક મિત્રો, ધ લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના નેતૃત્વ હેઠળના જનતા દળે 22 જાન્યુઆરી 2025ના રોજ મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચી લીધો। મણિપુરમાં સીએમ એન બીરેન સિંહના નેતૃત્વમાં ભાજપની સરકાર છે, ત્યારે કહેવાલ મુજબ જેડીયુએ ઔપચારિક રીતે મણિપુર સરકારમાંથી પોતાનો ટેકો પાછો ખેંચવાની જાહેરાત કરી છે। નોંધનીય છે કે મણિપુરમાં જેડીયુ 2022થી ભાજપ સાથે ગઠબંધનમાં હતું, પરંતુ હવે તે શાસક સરકારથી દૂર થઈ ગયું છે। 2022માં જેડીયુના 6માંથી 5 ધારાસભ્યોએ ભાજપનું સમર્થન કર્યું હતું, જેનાથી ભાજપની સ્થિતિ મજબૂત થઈ હતી। જો કે હવે જેડીયુએ ભાજપ સરકારમાંથી પોતાનું સમર્થન પાછું ખેંચતો ઔપચારિક પત્ર રાજ્યપાલને સોંપી દીધો છે। મણિપુરમાં ભાજપે 32 બેઠકો સાથે પોતાના દમ પર સરકાર બનાવી છે। એનપીએફ પાસે 5 બેઠક અને એનપીપી પાસે 7 બેઠક છે। જેડીયુએ મણિપુર વિધાનસભા ચૂંટણીમાં 6 બેઠક જીતી હતી। અહીં કોંગ્રેસ પાસે 5 બેઠક છે, જ્યારે કેપીએ પાસે 2 ધારાસભ્ય છે। જેડીયુના સમર્થન પરત લેવાથી ભાજપ સરકાર સામે કોઈ ખતરો નથી, પરંતુ આ નિર્ણયના દૂરગામી પરિણામો આવશે। દિલ્હીથી પટના સુધી અર્થઘટન કરવામાં આવશે। આ વર્ષે ઓક્ટોબરની આસપાસ બિહારમાં વિધાનસભાની ચૂંટણીઓ યોજાવાની છે, ત્યારે આવી સ્થિતિમાં નીતિશની પાર્ટીના આ નિર્ણયને ભાજપ પર સીટ વહેંચણી માટે દબાણ બનાવવાની રણનીતિ તરીકે પણ જોવામાં આવી રહ્યું છે। ત્યારે મણિપુરમાં એન બીરેન સિંહ ભાજપના મુખ્યમંત્રી છે, જેમના પર હિંસાને કાબૂમાં ના લેવાનો આરોપ પણ છે। વિપક્ષ તરફથી તેમને પદ પરથી હટાવવાની સતત માંગણીઓ કરવામાં આવી રહી છે, પરંતુ ભાજપે તેમને મુખ્યમંત્રી તરીકે જાળવી રાખ્યા છે। ત્યારે જેડીયુનું સમર્થન પરત ખેંચ્યા બાદ પણ મુખ્યમંત્રી બીરેન સિંહના નેતૃત્વવાળી ભાજપ સરકારની સ્થિરતા પર કોઈ અસર નહીં થાય। રાજ્ય વિધાનસભામાં ભાજપ પાસે મજબૂત બહુમતી છે અને તે કોઈ પણ વિક્ષેપ વિના સત્તામાં રહી શકે છે। ત્યારે નોંધનીય છે કે મણિપુર વિધાનસભામાં કુલ 60 બેઠકોમાંથી ભાજપ પાસે 37 બેઠકો છે।